એક બાજુ ઉદ્યોગપતિઓના સંસદના આંકડાઓ બહાર આવ્યા, એમાં દેશના ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા આ સરકારોએ માફ કર્યા. અને જ્યારે આજે ખેડૂતોને જ્યારે 2-2 લાખની લોનની વાત હોય, એની જમીનો જપ્ત કરવામાં આવે, એના ઘર જપ્ત કરવામાં આવે, એમની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે, ત્યારે આપણે બધાએ સમજી લેવાની જરૂર છે કે આ આપણી સરકાર નથી, આ સરકાર એ અદાણી અંબાણીથી ચાલતી સરકાર છે. એની સામે આપણે ઉતરવાની તૈયારી બતાવી દેવી પડશે. સાથીઓ, આ દેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણથી ચાલવો જોઈએ. જયપાલસિંહ મુંડા આદિવાસી સમાજના સભ્યએ આદિવાસી માટે કરેલા પ્રાવધાનથી ચાલવો જોઈએ. પણ 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદિવાસીઓને મળેલા સંવિધાનિક અધિકારોનો અમલ નથી થયો. ગુજરાતમાં અનુસૂચિ 5 આજ દિન સુધી લાગુ કરવામાં નથી આવી. ત્યારે જો આવનારા દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટીની સરકાર અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોમાં અનુસૂચિ 5 લાગુ નહીં કરશે તો એનો બદલો હવે આપણે આવનારી 2027ની વિધાનસભામાં લેવાનો છે ને એના માટે બધાએ તૈયાર થઈ જવાનું છે. એક બાજુ આસામ, સિક્કિમ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ ત્યાં અનુસૂચિત 6 લાગુ છે. 1950 જ્યારે બંધારણ અમલમાં આવ્યું અને અનુસૂચિત 6 એ તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવી. અનુસૂચિત 5 ગુજરાતમાં આજ દિન સુધી લાગુ નથી કરવામાં આવી. ત્યારે એ રાજ્યને આજે પ્રાવધાન છે, ત્યાંના આદિવાસી સમાજને સ્વતંત્ર હક અધિકારો મળ્યા છે. ત્યાં વિસ્તારમાં બંધારણની કલમ 371 એ અંતર્ગત નાગાલેન્ડમાં એવી સ્પેશિયલ પ્રાવધાન છે. બંધારણની કલમ 371 જી અંતર્ગત મિઝોરમમાં સ્પેશિયલ પ્રાવધાન છે. બંધારણની કલમ 371 એફ અંતર્ગતમાં ત્રિપુરામાં સ્પેશિયલ પ્રાવધાન છે. ત્યાં કોઈ પણ ગ્રામ સભાની પરવાનગી વગર, કોઈ પણ પબ્લિક સુનાવણી વગર કે વ્યક્તિની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ નાખી નથી શકાતો. ત્યાં વડાપ્રધાને આવવું હોય, રાષ્ટ્રપતિએ આવવું હોય, દેશના મુખ્યમંત્રી આવવું હોય કે રાજ્યના સીએમ મુખ્યમંત્રી આવવું હોય તો ગ્રામ સભાની પરવાનગી પહેલી લેવી પડે છે, પછી વડાપ્રધાનને ત્યાં સભા કરવાની પરવાનગી મળે છે. ત્યારે આપણે અનુસૂચિ લાગુ નથી. અને એના લીધે તમે જોયું હશે 1972માં જ્યારે ઉકાઈ જળાશય આવ્યો, ઉકાઈ જળાશયમાં આપણા ગામડા ખાલી કરી દેવા પડ્યા. પોલીસનો ઉપયોગ કરવામાં આવ્યો, વિસ્થાપિત કરવામાં આવ્યા અને આપણા લોકો પોતાના મૂળ ગામમાંથી, પોતાની જમીનોમાંથી, પોતાની સંસ્કૃતિ, સમાજ અને પ્રકૃતિ સાથેથી છિન્ન ભિન્ન થઈ ગયા. આજે વિસ્તારમાંથી મેં રેલી સ્વરૂપે બધાને મળતો આવ્યો. મારી માતાઓ રડતી હતી, મારા વડીલો રડતા હતા. ત્યારે મેં તમામ લોકોને આહવાન કરું છું, હવે રડવાની, હવે જિંદાબાદ મુર્દાબાદ કરવાની, હવે લડેંગે જીતેંગે કરવાની એ સમય નથી. હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવાનો સમય છે. બધા તૈયાર થઈ જાઓ. સાથીઓ, આ સોનગઢમાં ડોસવાડામાં જ્યારે વેદાંતે કંપનીને 10,000 કરોડના એમઓયુ ગુજરાત સરકારે કર્યા, ત્યારે હું ધારાસભ્ય નહોતો તો પણ આ લડાઈમાં અમે કાયમ લડવા માટે આવતા હતા. આપણા યુવાનો પર ખોટા કેસો કર્યા અને આપણી લડત એટલે સુધી